કરણવાળા ભોળા ઘોડલી બાબા દર્શન આપજો ભોળા ઘોડલી રોમશા દર્શન આપજો એ રોમા રતુજે તારે હોમાં આવજો આવે બાલાવાળો આવે એ રોમા રતુજે તારે હોમાં આવજો એ રોમશા મારો બારવી તો ધણી મારી વાતો જો બાલાવાળા રે તમે ભેળા થવા આવજો લીલા પીડા ને જવારા જોઉં તમારી વાતો જો હે અજમલ દેના કુંવર વીરા વીરમ દેનાવી મિનળ દેના કુંવર એની સગુણા નાવી રોમારણું જે જતા રે હોમાં આવજો એ રોમરણું જોવાળા પીરકો કરણવાળા રોમરણું જોવાળા પીરકો કરણવાળા થોડા ઘોડલી રોમશા દર્શન આપજો થોડા ઘોડલી બાબા દર્શન આપજો એ રોમારણું જે જતા રે હોમાં આવજો એ રોમારણું જે જતા રે હોમાં આવજો આવે આવે ભરવા તમે પૂનમ ભરવા તમે દ્વારકા જાજો પૂનમ ભરવા તમે દ્વારકા જાજો બીજ ભરવા તમે રણું જે જાજો નહીં કે કોઈ દાડો પછી આરો દાડો એ પૂનમ ભરવા તમે દ્વારકો જાજો બાર બીજ ભરવા તમે રણું જે જાજો નહીં કે કોઈ દાડો પછી આરો દાડો ઓ દ્વારકા ને રણું જાનો એક જલ એક છે ઠાકર કહો કે ભલે કહો રામદેવ રે દ્વારકા ને રણું જાનો એક જલ એક છે ઠાકર કહો કે ભલે કહો રામદેવ રે એ જેના જેના મળ્યો એનો જમવાનો લાયો જેના જેના મળ્યો એનો વળતો છે ગાળો જે નથી દુબળો યા 1000 હાથ વાળો એ દીધે નથી દુબળો યા 1000 હાથ વાળો
દ્વારકાધીશ રણુજા વાળા ભેડા રમતા અરે રે પકડીને એક બીજા કેરો પણ મોટા આ થોડા મોટા થયા ને મન મળી ગયા અરે રે બાંધી દિલથી દિલની જોનેગા માયા લાજી મનડે ને થઈ ગયો મોડી માયા લાજી દલડે ન થઈ ગયો ઇના પ્યાર માયા લાજી મનડે ન થઈ ગયો ઇના પ્યાર ભાગી જવા મારી હારે તું હતી તૈયાર પ્રીત ઉપર ગા કરી શેતર્યો મને પ્રીત ઉપર ગા કરી શેતર્યો મને આ જિંદગી બગાડી મારી હું મળ્યું તને એ જિંદગી બગાડી મારી હું મળ્યું તને કરીને છોડી તારે તો હવે તારું આગવું જોવાનું તારે તો હવે તારું પોતાનું જોવાનું કોઈ નાર્યું અમારા હાલ પૂછનારું તારે હસવાનું ને મારે રોવાનું તારે તો તારા ઘરવાળાનું જોવાનું કોઈ નાર્યું અમારા હાલ પૂછનારું તારે હસવાનું બોલી મારે રોવાનું તારે હસવાનું ને મારે રોવાનું અરે આછડો તારો તારો ઘરવાળો હવે અમારું શું મરજી તારી
મહારાજા શાળામાં શિક્ષણ બાળકોને બહુ સારી રીતે પડ્યું છે. પ્રધાનજી જી મહારાજા. તમને બોલાવવાનું કારણ કે આપણે દીકરી હેતરદેવ ઉંમર લાયક થઈ ગઈ છે, એના દીવા કરવા નિશ્ચિત તો તે માટે તમને બોલાવવામાં આવ્યા છે. જી મહારાજા. તે માટે પણ સતીને બોલાવો. જી મહારાજા. તેના દીવા કરવાની છે, તે માટે તમને બોલાવવામાં આવ્યા છે. અરે રાય, તમને મંજૂર તો અમને બી મંજૂર છે. પ્રધાનજી જી મહારાજા. બહુ જલ્દી બોલાવો. જી મહારાજા. જય કલ્યાણ. બોલે તમે બોલાવવાનું કારણ કે મારી દીકરી હેતરને ઉંમર લાયક થઈ ગઈ છે. દેશ ફરજો પરદેશ ફરજો મારી માગો સ્વીકારીને આવજો, પણ આટલું યાદ રાખજો કે આજે પછી લુગડા અને કોટ નીકળેલા છે. દેશ ફરજો પરદેશ ફરજો માગા સ્વીકારીને આવજો. સારું મહારાજા. પ્રધાનજી શ્રી અમારા શું કોણ ભણ્યા? રામદેવ ઉમરકોટથી ગોળદેવ આવે છે. સોઢા રાજાની દીકરી હેતરદેવનો માગો લઈને આવે છે. તે હાથે પગે અપંગ છે, દિલે કારા ખોટ છે. એ માગો મને મંજૂર નથી. તમને તમારે શું કહેવું છે? પિતાશ્રી, એ માગો મારી કબૂલ મંજૂર છે. તો ભલે રામદેવ, વર મહારાજ ગાર્ડિયન શીખાવો. ગામવાનું તો કોઈ પૂછે નહીં ને. અરે હું રાજા પ્રધાનજી છું. રાજાનો પ્રધાનજી કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પોકરણ રાજ છે, રાજ છે, રાજ કરી રહ્યા છે.
તો તમારા મહારાજાને કહો કે ગોરદેવ મળવા માંગે છે. અરે મહારાજા કોઈ ગોરદેવ આજે મળવા માંગે છે. પ્રધાનજી જી મહારાજા. રાજગોર હોય તો ને માન ફેર રાજમાં લાવો અને રખડતા ગોર હોય તો દાન આપીને ડેલીથી વિદાય કરો. અરે તમે રાજગોર કે રખડતા રાજગોર છે. તો રાજગોર હોય તો તમે રાજ દરબારમાં. વર મહારાજને પ્રણામ. જય કલ્યાણ. મહારાજ બોલો. અચ્છા ફરો તમારા ત્યાં આવ્યો છું. ઉમરકોટ સુધારા હરદાની દીકરી નેતરદેવનું માગું લઈ અને તમારા ત્યાં આવ્યો છું. તમારે શું કહેવું છે? અરે ગોર મહારાજ, સોઢા રાજાની દીકરી હાથે પગે અપંગ છે, દિલે ખરા ખોટ છે, એ માગું મને મંજૂર નથી. સતી તમારું કેવું શું છે? અરે મહારાજા આપણા દીકરા અમને રાત દરબાર બોલાવો, અમને પૂછી દો. ભલે પ્રધાનજી. જી મહારાજા. કુંવર રામદેવને બોલાવો. અરે મહારાજા રામદેવને બી હાલ્યા રાજ દરબારને બોલાવીએ. આજે પારા ધાને બોલાવે હે રામદેવ આવા જો હે. ગોરદેવ દિલાવે મને
તો પણ મોકલું છું. અરે ગોર મહારાજ, જો તમારી દક્ષિણા. કે નથી કર્યો કોઈનો ભજવાડ તો ગાયના તેડા મારા ઘેર કેમ આવ્યા? રત્ના, મને ખબર છે કે નથી કોઈનો ખેતર ભેળા કે નથી કોઈનો ભજવાડ કર્યો. તને એટલા માટે અહીંયા બોલાવે છે કે બેની સગુણાની કંકુતરી થઈ અને સાથે સાથે પણ સંગાથે તેડતું આવવાનું છે. અરે રામદેવજી, બેની સગુણાનું સાસરું અહીંથી 360 ગૌ થાય છે. મારે કેવી રીતે જવું અને કેવી રીતે આવું? અરે રત્ના, તારી પાસે સાડું કેટલી છે? મારી પાસે તો 125 સાડું છે. એમાં સારી સાડું કેટલી છે? 2. કઈ કઈ? એક મન વેગી અને એક પવન વેગી. અરે રત્ના, તારી મન વેગી સાડ લઈને જા, બેની સગુણાને તેડી અને પરત પાછો આવ. સંકટ સમય પડે તો રામદેવને યાદ કરજે. રામદેવ પણ તારી સાથે રહેશે. ભલે રામદેવજી. દેવ, ક્યાં રાજમાં માગું સ્વીકારીને આવ્યા એટલે કોણ રાજા રાજ કરે છે? પોકરણગઢ નગરી અજમલ રાજાનો કુંવર રામદેવ શિકારે સાથે માગું સ્વીકારીને આવ્યો છું. ગોર મહારાજ, તો પછી મુહૂર્ત પણ જોઈ નાખો. મુહૂર્ત તો જોઈ નથી. ગાંધી આપવાની. અરે મહારાજા, હું રસોડાનો ભાગ સંભાળું છું.
રાજવેલી રે બારોડના સપના આવ્યા રે હા તને તો સપના આવે છે ને રાજવેલી રે બારોડના સપના અરે આ વિધિ જોના વાળા વઈ ગયા આ તારું કૂતરું પણ નથી એટલે તને સપના આવે છે અરે હા તારે તો કોયલું જ બોલે છે ને અરે તારે તો કાયમ કોયલું બોલે છે મૂવીને મળીને અરે અભંગની તારે ક્યાં ભાઈ છે અરે આવા સપના બપના સાજા ના હોય જા સુઈ જા Mixed by Ranjit DJ Gantodi. Hwa trending. હવા ટ્રેન્ડિંગ હા મારે રણજીત ઠાકોર તમારું દેશી વગાડો દેશી अरे डीजे तो सब बजाते हैं लेकिन रंजीत डीजे जैसा कोई नहीं
डीजे तो सब बज जाते हैं लेकिन रणजीत डीजे जैसा कोई नहीं। रणजीत डीजे गंटोड़ी। ઠાકોર તમારું દેશી વગાડો દેશી। હવા ટ્રેન્ડી। લાવ લાવ રથનો અગોળ જંગલની અંદર સૂતો છે માટે એની પિંગલ ઘંટા પાદરે પહોંચાડી દઉં। રથના જલ્દી જા અને તેની સગવડાને તેડી પરત પાછો આવ। આજે કાળીથી કોયલ બેકાર કરી રહી છે। લાગે છે કે દુશ્મનને લગેલો માણસ આપણે લગેલી વૈભવ ગતિ કરવા માંગતો હોય એવું લાગે એવું છે। માટે ચોકિયાતોને કહેજો કે ચોકે ફેરો સારો કરે। હાલત બોલે લો એ ચોકિયાતો અરે પૂછું મારી બેન ખબર નહીં પડતી જે વગર આવતા હોય। તમે કોણ છો? તો ચા બનાવવા વાળો હું એ વાત લાગો એટલે રાજાના પ્રધાન હો તો એવું તો પૈસા પાછું જવાનું છે। લાવ સિપાહીઓને કહું કે મને અંદર જવા દે। અરે સિપાહીઓ મને અંદર જવા દો। અરે અમારા ભટિયા બાબુ રાતના આરામ કરશે તો તું કાલે સવારે આવજે।
તમે મને ખબર જ નથી તમે નતો બોલતો એટલે હા એ ભાઈ તું જતન નો શું થયું મારું કે મોન નહીં બટા ચાલશે એ ભાઈ તારું મેન મંડળ કઈ સ્વાગત બહુ વાગે બાપુ એ તું ઉપર તો હવે હશે તમારો ભાભી નહીં કહી અરે પ્રધાનજી હા હું બહાર હોય તમે અંદર શું કરો મને શું ખબર પડે આમ સટક સટક ક્યાં બોલો છો રામદેવજીના વિવાહ છે એટલે તમારા માટે કંકોત્રી લઈને આવ્યો છું અને બેની સગુણાને તેડવા માટે આવ્યો છું. અરે પોકળ ગઢવાળાને બતાલો સિંગર ગઢી આજ કથેલી અરે સગુણાને વળાવ્યા છે 20-30 વર્ષના વાળા વીતી ગયા નહીં કોઈ ચિઠ્ઠી નહીં કોઈ સેવક નહીં કોઈ ચાકર અને બતાલો અચાનક આવીને એમ કહે છે કે હું સગુણાને તેડવા આવ્યો છું અરે રત્ન જે માર્ગે આવ્યો એ માર્ગે પાછો ચાલ્યો જા સગુણાને તો આજે નહીં મોકલો તો કાલે મોકલો અરે રાજા બેની સગુણાને લીધા વગર તો હું આજે નહીં જઉં અને કાલે નહીં જઉં. અરે રત્ન આ તો કોઈ ચિઠ્ઠીનો ચાકર અને એમાં રાખ્યો બાકી તો કોઈ કાઠી રાજપૂતો દીકરો આવ્યો હોત તો તેનું દર્શન પાસે કલમ કરી ક્યારનો મારા ઘટક કામે ટેકેલું માટે જ કહું છું રત્ન જે માર્ગે આવ્યો એ માર્ગે પાછો ચાલ્યો જા આજે નહીં મૂકવો કે કાલે નહીં મૂકવો હું બેની સગુણાને લીધા વગર તો હું નહીં જઉં. અરે રત્ન કદાચ તને જાણ નહીં હોય કે અજમલ પણ એક તંબુરિયો ભગત હતો તો તેને રામ પણ એક તંબુરિયો ભગત હતો અરે રાજા હું સંભાળીને વાત કરજો તમારે મને જે કહેવું હોય તે કહો પણ મારા રામ વિશે એક શબ્દ પણ કહેતા નહીં. આ તો મારા રામની રજા નથી નગર મારા બાવળાને બળે તમારું રાજ ઉલાડીને નાખી દઉં. અરે રત્ન તું કોની સામે બોલે છે એનું તને ભાન છે અરે શિકાર કરું છીનો રાખવાનું કરું વેપાર અરે ઉચ્ચા પગીને પાડ્યો મારું નામ ભટિયાર વાહ બાપુ વાહ. અરે રત્ન હજુ પણ કહું છું જે માર્ગે આવ્યો એ માર્ગે પાછો ચાલ્યો જા સગુણાને તો આજે નહીં મોકલો કે કાલે નહીં મોકલો અરે રાજા મેં તમને કહ્યું ને કે હું બેની સગુણાને લીધા વગર તો નહીં જઉં. અરે મોટાજી હા બાપુ લાગે છે રાખ્યો એમ નહીં મળે એને કાળ કુતરીને અંદર પૂરી દો અને એવો ઘર મારો હું પણ જોઉં છું એને રામ તેને કેવું છું હાલત પૂરી દો એ ચોકેટ તો નહીં ગયા આજો હળો. બાપુ ફૂલ દીધો. અરે મનાજી જોજો રસ્તો ફટ વારે આવો રામદેવ બેરે રતનો તે ભૂલાનો જાનત જેલો મારે. હે રસ્તા હું તને જેલની બહાર કાઢું છું અરે રાજાજી હજુ 10-15 દિવસ અંદર રાખો ને. અરે રસ્તા મેં તને 1 દિવસ રાખ્યો તો આટલું વીટ્યું હું તને 10-15 દિવસ રાખું ને તો મારા રાજપાટનું ખેદાન મેદાન નીકળી જાય માટે જ રસ્તા તું રાજ્ય મહેમાન નથી માન હું હમણાં જ સગુણાને તૈયાર કરી તારી સાથે મોકલાવું અરે રાજાજી આ તો મારા રામાપીરનો ચમત્કાર છે. અરે તો સગુણાને ભણાવી જવાની રજાઈ આપો ભલે થાય સગુણા તમારા સપના
જમાના સાચા પડે છે તમારો રત્નવીર તમને તેડવા આવ્યો છે ને તો તમારા સસરાને રજા લઈને તમે જઈ શકો છો આરે સસરા મોરારે તમને કાંઈ પણ થયું ને તો પિંગલ કચરા ઝાડવા જોવાનું માંડી વાળજો ભલે સાસુમાં अरे डीजे तो सब बजाते हैं लेकिन रंजीत डीजे जैसा कोई नहीं। मिक्स बाय रंजीत डीजे गंटोड़ी। हाँ मारे रंजीत ठाकुर तमारो देशी वगाड़ो देशी। अरे डीजे तो सब बजाते हैं लेकिन रंजीत
પછી નામ તો ગુણગાન ગાઈ રહ્યો હું પોકરણ પરથી આવું છું અને રામદેવ પીરના ગુણ ગાયું રહું છું अरे यहाँ पर तो तुम हमारा बादशाह खान की तरफ है और रामदेव कौन है हिंदवा पीर इधर फिर कौन है रामदेव पीर है फिर तो हमारे मुसलमानों होते हैं तो तुम्हारे हिंदू में से कहाँ से पीर आया આ તો सबका पीर है बोलो बादशाह खान जी बोलो अबे मोगलो लौटने जाना है चलो अभी हालो હું શું કરું अरे अच्छा तुम्हें पास जितना भी मारे वो हमारे हवाले कर दे કશું નહીં મળે अरे अच्छा अभी तुमको बोल रहा हूँ जितना भी मारे वो हमारे हवाले कर दे અરે બિરબલ જે માર્ગે આવ્યો ને એ માર્ગે પાછો ચાલ્યો જા अरे अच्छा पत्थर से सीधे पत्थर से तोड़ो पत्थर से सीधे पत्थर से तोड़ो और अच्छा जितना भी माल है हमारे को दे दे मैं तो एक ही तलवार आता हूँ घोड़ू फोड़ो તો અમે લાકડી શું લેવા એમને રાખતા હશું अरे अच्छा हजू पर कहूँ छू जितना भी माल है वो हमारे हवाले कर दे અરે બિરબલ તો આવી જા ગાણ મેદાન ની અંદર अरे अविता
અરે બાદશાહ શા માટે ખોટો અભિમાન કરે છે મારી બહેનીનો માલ પરત પાછો સોંપી દે अरे रामदेव माल तो आज भी नहीं कल भी नहीं और परसों भी नहीं मिलेगा रामदेव નહીં બાદશાહ તને શાનમાં સમજાવું છું મારી બહેનીનો માલ પરત પાછો સોંપી દે એ રામદેવ સમજાવું છું સાનમાં આવી જા ભાનમાં એ રામદેવ સમજાવું છું સાનમાં આવી જા ભાનમાં કે કાલ દેશ કબ્રસ્તાનમાં અરે બાદશાહ હજુ કહું છું શા માટે ખોટો અભિમાન કરે છે મારી બહેનીનો માલ પરત પાછો સોંપી દે अरे रामदेव नहीं मिलेगा माल क्या कर लेगा मैं भी देखता हूँ બાદશાહ રદ કરતા રદ કરવાનું મારું રે
રોજ કર તારા રજર છે વરમાં ઉડે રે હજી બાજી છે તારા હાથમાં માટે ચેતનર છે જો તલવાર મારી ચકચકે લોહી તારું ચાખવા જો તલવાર મારી ચકચકે લોહી તારું ચાખવા એ રામદેવ હજુ કહું છું પાછા વળી જો રણધાના નામ રાખવા अच्छा सोने की अंगूठी में हीरा चमकता है बात छतरी आसमां से चमकता है ये मिला होगा कोई कमूरे राजा ये शिकार करे છે તમે દસ્तारा सी हजू बाकी છે ये આપણે शिकार કરે છે તમે દસ્तारा सी हजू बाकी છે मिला होगा पूरा अरे रामदेव बीरबल जो तारा बादशाह ने कह दे कि रामदेव हजू हरियावल ની અંદર ઉભા છે छोड़ेगा नहीं તારે
લૂંગડા તારા કોટ નીકળશે. રામને સિવાય માગું નહીં સ્વીકારે. એનું આજે હું વચનનું પાલન કરું છું. એટલે બેની સગુણા વધાવે. નહીં બેને જૂનો વસ્ત્ર ક્યાં પહેરે છે અને એમાં પણ કાળો. અરે વીરા હું લૂંટાઈ ગઈ. મર્યા
બાજુ હાલો એ તમારા ઉપર જ છે બોલો અરે જેઠાએ હા બોલો આપણે જાત્રા કરવા જવાનું છે સાયકલમાં જવાનું કે હેલિકોપ્ટરમાં અરે એની જવા બેટા પૈસા ના ખાય ના હું છે હું નહીં આવું વાળી યાદે વાળી વાળી યાદ જાત્રાએ જય રામા બેનો કરી ગયો છો કોમેડી પાત્ર છે માતા ડુંગરી રામા પપ્પા તમે પહોંચી દીધો છે પૂછ્યું પછી શું થયું આવું છું મારે ચોકડીયું તારે પૂછ્યું શું કામ છે તમે ચોકડ જો હો જાત્રાએ નાચરા જાત્રા ઉપર ગાડીની ખબર નહીં પડતી જીસકી ભેટ હતી નારે અને આ કોણ હતા બાપે શું તને કેવું લાગે મને તો તાર બાપ લાગે મારા ઘરવાળો હે આવડો મોટો એ તો મારા બાપે રૂપિયા ભાઈ મને નાખી ના એવું એના પૂછને લગ્ન કરવા હે આમ સાહેબ મારે લે બટા જાપી દો લાલ બદન જેવા થઈ જાઓ જંગલ વચ્ચે ઓય એ રામ રામ કરી અરે જેટલી એકાદી નથી તમને જેઠાએ હા મોટો કોઈ કુકડી જાડી દીકા આ બેટા શું ગંડા આદડ્યા હે લા હુકો મમ્મી આદમી કી બાપે ને હે આવો હું મારા કપડા લેતો અરે મારી શીખણી જોડે બે બેકો ભણી કપડા મારી વાત જ નહીં કરે મારા કપડામાં જો એ જો આજે છોડે સજો તૈયાર થયા છો અરે સામી વાણિયા ને વાણિયા જાત્રા જાય છે એમના લગતે અધળક માલ છે એને લૂંટીને મને સોને મઢો આજે છોડે સુરત મારે બિલાડી ક્યાં નહીં ગઈ છે હજુ સુધી કેમ નહીં આવ્યો હોય હાલો મારી બિલાડી આવે ત્યાં સુધી થોડો આરામ કરી લઉં
ગામે હા અમારો છોકરો હા કાવજી નાનો છે હોય અને આ એમાં છોકરો હજુ 8-9 તો ઘરે રાણી